રાજકોટની SNK સ્કૂલનો વિવાદ વધુ વકર્યો છે। વિદ્યાર્થી સંગઠન દ્વારા હલ્લાબોલ કરીને ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે। અત્યાર સુધી કોલેજમાં રેગિંગ થતું હતું, આ વખતે સ્કૂલમાં ભણતી છાત્રા સાથે રેગિંગ થયું છે। સુરતની ઘટના હજુ તાજી છે, પણ શિક્ષણ વિભાગ સુધરવાનું નામ નથી લઈ રહ્યું। ધોરણ 12ના વિદ્યાર્થીઓએ અભદ્ર વર્તન કર્યાની ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા આ સમગ્ર મામલો દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। સંચાલકોનો પ્રયાસ વચ્ચે વિદ્યાર્થીનીનો વિડીયો પણ સામે આવ્યો હતો। આખી ઘટના 2 મહિનાથી હાલે છે, પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો। 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ફાવે અમારા મા બાપને કહે છે। અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે। સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી, એટલે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ।